તમે જો કેનેડા આવવાનો વિચાર કરી રહ્યા છો તો હવે તમારું કેનેડા આવવું મુશ્કેલ થઈ રહ્યું છે. એની માટે થઈને એક ન્યૂઝ આવ્યા છે. ન્યૂઝ એવા છે કે કેનેડાના મિનિસ્ટર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે 2024 અને 25ના વર્ષની અંદર જેટલી સ્ટુડન્ટ પરમિટ આપવાની છે એની ઉપર કેપ મૂકવામાં આવે છે. શું છે આખા ન્યૂઝ જાણીએ. આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. ઘણા બધા ભારતીયોનું સપનું હોય છે કે કેનેડા આવે અને કેનેડા આવીને આગળની જે એમની સ્ટડી છે પૂરી કરે એના પછી અહીંયા વર્ક પરમિટ અને પીઆરના પણ સપના લોકો જોતા હોય છે. પરંતુ કેનેડાની અંદર જે હાઉસિંગ ક્રાઇસિસ વધી રહ્યા છે, જોબ ક્રાઇસિસ વધી રહ્યા છે, લોકોને નોકરી નથી મળી રહી, ઘર નથી મળી રહ્યા, એના માટે થઈને હવે કેનેડાના જે ઇમિગ્રેશન મંત્રાલય છે એના દ્વારા ઓફિશિયલી એક નિર્ણય લેવામાં આવ્યો છે. કહેવામાં આવ્યું છે કે 2024ના વર્ષ માટે 3,60,000 લોકોને સ્ટડી પરમિટ આપવામાં આવશે. 25ના વર્ષ માટે પણ 3,60,000 લોકોને જ પરમિટ આપવામાં આવશે. આ પરમિટની અંદર પણ જે કેપ છે એ કેપ અલગ અલગ પ્રોવિન્સ વાઇઝ ડિવાઈડ કરવામાં આવશે. માની લો કે ઓન્ટારિયો છે તો ઓન્ટારિયોમાં એની પોપ્યુલેશન પ્રમાણે કહી શકે છે કે ઓન્ટારિયોમાં અમે ખાલી 50,000 સ્ટુડન્ટને જ એડમિશન આપીશું. અને આ વાત ઇન્ટરનેશનલ સ્ટુડન્ટની છે, ખાલી ઇન્ડિયાના સ્ટુડન્ટની નથી. કેનેડામાં ચાઇના, નેપાળ, ફિલિપિન્સ ઘણા બધા દેશોમાંથી અલગ અલગ સ્ટુડન્ટ્સ આવતા હોય છે. શ્રીલંકાની અંદર અને બાંગ્લાદેશમાંથી પણ આવે છે. સો 3,60,000 વિદ્યાર્થીઓ આખા કેનેડાની અંદર, એમાં પણ પ્રોવિન્સ વાઇઝ હવે કેપ લાગશે. આ કેપ માસ્ટર્સના વિદ્યાર્થીઓને જે લોકો પીએચડી ડોક્ટરેટ કરવામાં આવે છે એમને લાગુ નહીં પડે. તો એક તો મહત્વનો નિર્ણય છે, એટલે વિઝાની સંખ્યા મોટા ભાગે જે છે ઘટી જવાની છે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટે. એક બીજો મહત્વનો નિર્ણય એ છે કે જે પણ વિદ્યાર્થીઓ પોતાના સ્પાઉસ સાથે આવે છે, પતિ કે પત્ની સાથે આવે છે, જો એ માસ્ટર્સ કે ડોક્ટરેટનો કોર્સ નહીં કરતા હોય, કોઈ પણ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાનો કોર્સ કરતા હશે, તો આવા કોર્સની અંદર એ સ્પાઉસને વર્ક પરમિટ નહીં મળે. એટલે જે સ્પાઉસ આવતા હતા એ ઓલમોસ્ટ બંધ થઈ જશે, અથવા તો તમારે માસ્ટર્સના કોર્સમાં એડમિશન લેવું પડશે. માસ્ટરના કોર્સમાં એડમિશન લેવાનો એક ફાયદો અથવા તો ગેરફાયદો કહું તો ફાયદો એ હોય છે કે તમને સારા પોઈન્ટ્સ મળે, મોટી ડિગ્રી હોય, પણ ગેરફાયદો એ હોય છે કે એની ફી બહુ હાઈ હોય છે. ઓલરેડી કેનેડાની ગવર્મેન્ટ દ્વારા જે GIC છે એને બમણી કરી દેવામાં આવી હતી, એટલે ઓલમોસ્ટ 6-7 લાખ રૂપિયા ખર્ચો વધી ગયો. કોઈ સ્ટુડન્ટ જો માસ્ટર્સમાં એડમિશન લે છે તો એની ફી વધીને જે 16 થી 17 લાખ રૂપિયા એક વર્ષની થતી હોય છે. સો એક્સપેન્સ વધી જશે અગર જો તમારે માસ્ટર્સનો કોર્સ લેવો છે તો એક આ નિર્ણય છે. અને હજુ એક મહત્વનો નિર્ણય એ છે કે જેટલી પણ કોલેજો છે, તમે જેમાં પણ એડમિશન લો છો, જો માસ્ટર્સ કે ડોક્ટરેટનો કોર્સ નથી અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાનો કોર્સ છે, અને કોઈ પણ કોલેજ એ લાયસન્સ વાળી કોલેજ છે, તો એ કેસમાં એ વિદ્યાર્થીઓને સપ્ટેમ્બર 2024 થી વર્ક પરમિટ નહીં મળે. મતલબ કે માની લો કે અહીંયા ટોરન્ટોમાં એક કોલેજ છે, લેમ્પટન કોલેજ છે, લેમ્પટન ઇન ટોરન્ટો કરીને. સો એનું મેઇન કેમ્પસ, મેઇન કોલેજ એ સાર્નિયામાં છે. પરંતુ આ કોલેજ અહીંયા સેસ્ટર કોલેજ એની સાથે એગ્રીમેન્ટ કર્યું છે અને સેસ્ટરમાં સ્ટુડન્ટ ભણવા છે, પણ એને ડિગ્રી લેમ્પટનની મળે. એટલા માટે થઈને આવી જે લાયસન્સ વાળી કોલેજો છે જેની અંદર પોસ્ટ ગ્રેજ્યુએટના કોર્સ ચાલે છે, સરકારનું કહેવું છે કે આવી કોલેજો ફી વધારે ઉઘરાવે છે, ફેસિલિટીઝ પૂરતી નથી આપતી. એટલા માટે થઈને સો આવી કોલેજોમાં જે પણ વિદ્યાર્થીઓ સપ્ટેમ્બર 2024 થી એડમિશન લેશે એમને વર્ક પરમિટ મળશે જ નહીં. એટલા માટે તમે જો કોઈ કોલેજમાં એડમિશન લઈ રહ્યા છો, લેવાના છો, તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. એની સાથે તમારે એક લેટર પણ હવે IRCC ને આપવો પડશે કે તમારી જે કોલેજ છે એનું મેઇન કેમ્પસ છે, આવું કોઈ વાયા કેમ્પસ નથી. તો એડમિશન લઈ લીધું હોય, લેવાના હોય તો ધ્યાન રાખજો. કદાચ જો ખોટી કોલેજમાં એડમિશન લઈ લીધું તો પછી વર્ક પરમિટ નહીં મળે. આ નિયમો વિશે એવું કહેવામાં આવ્યું છે કે હાલ પૂરતા નિયમો 2 વર્ષ માટે છે. 2025ના એન્ડમાં એસેસમેન્ટ કરીને નક્કી કરાશે કે આગળ શું કરવું, આ જે નિયમો છે એને ચાલુ રાખવા કે શું કરવું. પણ બહુ મોટા નિયમો છે, બહુ મોટા ચેન્જીસ છે, અને હવે એવું લાગી રહ્યું છે કે કેનેડાનું સપનું જે વિદ્યાર્થીઓનું છે એમનો રસ્તો અઘરો થઈ રહ્યો છે. આશા રાખું છું કે આપ સૌને આજનો વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને આવા જ વિડીયો સાથે હું તમને મળતો રહીશ.